જ્યારે તમારી આંખે એક એવી વાત આવે કે જ્યારે છેતરપિંડી થયું અને તે પણ ધર્મના નામે, તો તમે એ વાતને કેવી રીતે જોશો? બીજી વાર આ પ્રકારની ઘટના સામે આવી છે અને બીજી વાર આ ઘટના થઈ છે અને એક જ માણસ દ્વારા કરવામાં આવી છે. મારી સાથે પત્રકાર બાબા સૈયદ છે, વિજાપુરની ખબર અને ટાઈમ્સ ઓફ ગુજરાતની મહાકવરેજમાં આપનું સ્વાગત છે. વિજાપુરના કુકરવાડા ખાતે એક ઘટના મેં બંને જણાએ કવર કરી હતી કે જેમાં તમને ખબર જ હશે કે એક વ્યક્તિ કે જેનું નામ છે ચૈતન કુમાર અશોક કુમાર લખવારા. આ વ્યક્તિએ હરિદ્વાર જવાના નામે લોકોને લાલચ આપતા કહ્યું કે હું તમને હરિદ્વાર લઈ જઈશ અને હરિદ્વાર લઈ જઈને ભક્તિમય તમને લોકોને કરી નાખીશ, પરંતુ ભક્તિમય કરવાના બદલે તે લોકોને છેતરી નાખવામાં આવ્યા અને તે બાદ તેની ઉપર ગુનો દાખલ થયો હતો. તે બાદ ઘટનાને લગભગ 2 વર્ષ જેટલા વીતી ગયા છે અને ફરી એકવાર આ જ પ્રકારની ઘટના સેમ ગુનેગારે બીજા ડિસ્ટ્રિક્ટની અંદર એટલે કે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટની અંદર આદરી છે. ધરામલી, જાદર, ઈડર, વડાલી આ તમામ ગામોના લોકોને છેતરપિંડી કરીને તે લોકોની પાસેથી પૈસા પડાવીને તે લોકોને છેતરીને આ ચૈતન કુમાર અશોક કુમાર લખવારા ફરાર થયો છે. વાત એમ છે કે ચૈતન કુમાર વારંવાર આ પ્રકારનું કૃત્ય કેવી રીતે કરી જાય છે, કેવી રીતે તેને કાનૂનનો ડર નથી લાગતો, આ તમામ સવાલો તો છે. પરંતુ દરેક છેતરપિંડીની પાછળ એક સ્ટોરી હોય, ઘટના હોય, અને સ્ટોરી જાણવા માટે મારી સાથે અમુક લોકો જોડાયા છે કે જે લોકો શિકાર બન્યા છે. પરંતુ શિકાર બનવું એ ગુનો નથી. શિકાર બનીને જે વ્યક્તિ જે શિકારીને પકડી શકે તે સુધી તમે વાત ના પહોંચાડો તો એ સૌથી મોટો ગુનો છે. આ લોકોએ ફરિયાદ દાખલ કરાવી છે જાદર પોલીસ સ્ટેશનની અંદર. પીઆઈ ડીઆર પડિયારનું જે પોલીસ સ્ટેશનનો હદ વિસ્તાર આવે છે તેમાં લોકોએ ફરિયાદ દાખલ કરાવી છે. માફ કરજો, મમતા કરજો. તો આ લોકો મારી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે આખરે થયું છે એમની સાથે. જી, શું નામ? મારું નામ ચેતન ઉપાધ્યાય છે. હું રેડા રહું છું, ઈડર પણ રહું છું. મારી જોડે ન્યૂઝપેપર આવે છે અને ન્યૂઝપેપરમાં એક પેમ્ફલેટ આવ્યું જાહેરાત હરિદ્વાર પ્રવાસ યાત્રા. એ પેમ્ફલેટની અંદર ચેતનભાઈ પણ ઉર્ફે લાલાભાઈ દ્વારા એમનો મોબાઈલ નંબર હતો, તો મેં મોબાઈલથી સંપર્ક કર્યો. તો એમણે એવું કહ્યું કે મારી ધરામલી અંબિકા કોમ્પ્લેક્સમાં 13 નંબર પહેલા માળે ઓફિસ છે, ત્યાં આવી જાઓ, આપણે રૂબરૂ મળીએ. તો હું, સુરેશભાઈ, મનુભાઈ મારી બાજુમાં ઊભા છે અને રગજીભાઈ, મેં 4 લોકો ત્યાં પહોંચ્યા. અને ત્યાં ગયા એટલે એમની બધી આ યાત્રાની વાત કરી. હવે 3500 રૂપિયાની વાત કરી અને 3500 પાછા આપવાની એ બધી વાત થઈ. એટલે મેં સહજ પ્રશ્ન કર્યો કે ભાઈ આ બધું મફત જેવું કેમ? તો એમણે કીધું કે મને 21 લાખ રૂપિયા આ કથા માટે ડોનેશન મળેલું છે અને એટલા માટે હું આ કરી રહ્યો છું. પછી અમને કહે કે જો તમારે આમાં જોડાવવું હોય તો તમે આજે ભરી દો પૈસા, તો બસની અંદર આગળના ભાગે તમને સીટ મળે. તો અમે 4 લોકોએ 3500 પ્રમાણે 14,000 રૂપિયા એમને કેશ આપ્યા અને એમણે મને 14,000ના બદલામાં બધાને 3500ની આ રીતે પૈસા ભર્યાની પાવતી આપી. પછી અમે નંબર આપ્યા, એમનો નંબર પણ આપ્યો અને પાવતીમાં એમના ઘરનો, એમની વાઈફનો નંબર પણ આપ્યો. અને એ દરમિયાન તો અવારનવાર એમના કોન્ટેક્ટમાં જ રહ્યા. છેલ્લે 30 ઓક્ટોબર સુધી કોન્ટેક્ટમાં રહ્યા એમ. અને ત્યાં સુધી તેમણે એવું કહ્યું કે ના, બસ તમારે ધરામલી આવો તો પણ ખરું અને ઈડર આવશો તો પણ બસ ગામડેથી ત્યાં જ આવવાની છે. અમે કીધું કે ના, આપણે ધરામલી જ જઈએ. તો અમે બધા 4 વ્યક્તિઓ ધરામલી પહોંચ્યા. ધરામલી પહોંચ્યા તો જે ઓફિસ હતી ત્યાં ઓફિસ આગળ કોઈ સાધન નહીં, કોઈ બસ નહીં. એટલે અમે ઓફિસે ગયા તો ઓફિસ ખોલી, શટર ખુલ્લા, લોક મારેલું નહીં, ઊંચું કર્યું શટર, તો અંદર ઓફિસની અંદર કોઈ ટેબલ, ખુરશી, સોફા જે હતું એ કશું જ નહીં. એમ્પ્ટી ઓફિસ, ખાલી ઓફિસ. પછી એમના નંબરથી કોન્ટેક્ટ કર્યો તો સ્વિચ ઓફ, બીજા નંબરથી કર્યો સ્વિચ ઓફ. આ બધા નંબરો સ્વિચ ઓફ આવ્યા એટલે અમને કંઈક અહેસાસ થયો કે હવે આપણી જોડે કંઈક ફ્રોડ થઈ રહ્યું છે. અને એ પછી તો અમારી જેવા બીજા ત્યાં 2-4 આવ્યા, બીજા 8-10 આવ્યા, એમ કરીને મારું ગ્રુપ બની 20-25નું. એટલે અમે બધા લોકો ત્યાં ધરામલીનો સેજો જાદર લાગે તો જાદર પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં FIR મેં મારા નામથી દર્જ કરાવી અને અમને યોગ્ય ન્યાય મળે. અને ન્યાય કરતાં પણ જે આ કરનાર વ્યક્તિ લાલાભાઈ છે ઉર્ફે ચેતન, એને સજા થાય ને, અને ફરીથી રિપીટ તો થયું પણ ત્રિપીટ ના થાય એટલા માટે અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ. એક પ્રશ્ન છે, એ લોકોએ કોઈક બાબાનું પણ નામ લીધું હતું કે ત્યાં એ લોકોની કથા તમને લોકોને સંભળાવશે. એમની શું કોઈ અસ્તિત્વ જાણવા મળ્યું? એટલે એમણે પહેલા એક મહારાજનું નામ લખ્યું ને, એટલે એના મોબાઈલ નંબર અંદર લખેલા, પણ એમાં કંઈક મહારાજ ઉપર ફોન જવા માંડ્યા એટલે એમણે એ મહારાજને કેન્સલ કરે. મહારાજે ફરિયાદ કરી હતી એમને કે કેમ મારું મોબાઈલ નંબર લખ્યો છે અને બધા યાત્રાળુ કેમ મારો સંપર્ક કરે છે. તે મહારાજને હટાવી દીધા અને કોઈ રમણલાલ વી ભટ્ટ કરીને મહારાજ છે હિંમતનગર, અમે એવું લોકો એમને જાણતા નથી, પણ આ નવું નામ ઉમેર્યું, આ કથા કરવાના છે, પણ એમનો મોબાઈલ નંબર અંદર એડ કર્યો નથી. એટલે એમને કોઈ જાણતું નથી કે એમને કોઈ પરિચયમાં નથી, પણ નામ છે
પેમ્ફેટની અંદર રમણલાલ વિભટ હિંમતનગર. તો એ વખતે શંકા ના કે એમનો જ્યારે ફોન નતો લખું ત્યારે કોનો ફોન? રમણલાલ ભીવટ. રમણલાલ ભીટનો મોબાઈલ નંબર હતો જ નહીં ને અંદર. અચ્છા, એમનો અડતો જ નહીં. તો તમે લોકોએ માંગ ના કરી કે આ વ્યક્તિનો અમે તો આયોજકથી જ અમારી મતલબ હતો. કથા કરનાર વ્યક્તિથી જ અમારે કોઈ કન્સલ્ટ જ હતો નહીં. કથા કરનાર તો ચાર્જથી કથા કરવાના હતા, એ સંચાલકની ફરજ હતી. એટલે અમે એમાં ડીપમાં ના ગયા. એટલે અમે આ સંચાલક જોડે જ કોલોબરેશન કરતા રહ્યા કે હા ભાઈ, અને કોમ્યુનિકેશન ચાલુ રાખ્યું. અને અમારી જોડે છેલ્લી ઘડી સુધી વાતો જ કરતા રહ્યા કે આપણે આ રીતે કરીશું, ત્યાં 4 જણ વચ્ચે એક એસી રૂમ આપીશું, સવારે નાસ્તો આપીશું, બપોરે જમવાનું આપીશું, સાંજનું પણ ડિનર ત્યાં જ આપીશું, અને આપણું કેટર્સ બધું જોડે જ હશે. કેટલા દિવસની યાત્રા હતી? આ કુલ 1 નવેમ્બરથી 10 નવેમ્બર સુધીની યાત્રા હતી. 7 દિવસ અમારે ત્યાં રોકાવાનું હતું, બાકીના ટ્રાવેલિંગ દિવસો. અને એ દરમિયાન આ બધી જ સગવડ 3500માં, અને સાથે 7 દિવસ જો કથા સાંભળીએ તો 3500 રિટર્ન આપવાના હતા. અને એ માટે મેં પ્રશ્ન કરેલો કે કેમ, તો કે 21 લાખનું ડોનેશન મળેલું છે. ચોક્કસથી જોઈ શકો છો જે રીતે અમે આજે અને અમારી વિજાપુરની ફોન ટીમ અને ટાઈમ્સ ઓફ ગુજરાત જે છે કવરેજ કરવા માટે ઈડરથી પર 12 કિલોમીટર દૂર રેડા કરીને ગામ છે, ત્યાં ગામ વિસ્તારમાં આવ્યા છીએ. જે રીતે છેતરપિંડીનો કેસ બન્યો છે, ખરેખર કહી શકાય કે જે આ બીજી વખત છે. પ્રથમ વખત કુકરવાડામાં પડતા તમે જોયું કે અમારો જે રિપોર્ટિંગ હતો કુકરવાડામાં પણ એ જ વ્યક્તિ બીજી વખતે આ રીતની ઠગાઈ કરે છે, પણ ધર્મના નામે. બિલકુલ. તો ખરેખર એક કાયદાને એક પડકાર છે અને ચુનૌતી છે કે કાયદો શું કરી રહ્યો છે તેના માટે પણ એક ચેલેન્જ છે. વારંવાર કાયદાની સામે આવીને કાયદાની આંખમાં ધૂળ ઝોકીને કોઈક વ્યક્તિ જતો રહે, અને વારંવાર ધર્મના નામે છેતરપિંડી કરીને જતો રહે, અને પછી કાયદાને પણ શું કામ સવાલ ના પૂછે? કાયદાને પણ કાયદાકીય રીતે સવાલ પૂછવો જ જોઈએ કે આ વ્યક્તિઓની તાકાત કેવી રીતે થઈ જાય છે. ખાખીનો ડર અને ખાખીની જે ધાક હોવી જોઈએ, ત્યાં જે કાયદાના તોડનારાઓ છે, શું એ લોકોમાં નથી બેસી રહ્યો? જોઈ શકો છો આ રીતે પેમ્પલેટ, આ જાહેર પેમ્પલેટ છે, એમાં લખેલું છે ચાલો હરદ્વાર ફ્રી સેવા. બિલકુલ. આવા પેમ્પલેટ છપાવે છે અને બજારમાં એને વિતરણ કરે છે, અને વિતરણ કરીને જાહેરમાં આ જોઈ શકો છો શાસ્ત્રી રમણલાલ વી ભટ્ટ આ નામ લખેલું છે. ઝૂમ કરીને થોડુંક બતાવજો. બતાડજો. આ રીતે ખોટા નામો પ્રસિદ્ધ કરે છે, અને જે રીતે સમય, તારીખ અને સંપૂર્ણ માહિતી છે પેમ્પલેટમાં, અને આવા પેમ્પલેટ આપીને લોકોને ધાર્મિક રીતે શ્રદ્ધાળુ છે, ધર્મના નામે લોકો છેતરી રહ્યા છે. જોઈ શકો છો છેતરાઈ પર રહ્યા છે આટલા શ્રદ્ધાળુ પણ. ત્યારે આપણો પ્રશ્ન પણ એ થાય છે કે આજે તમે કોઈ પોલીસ ફરિયાદ કરી કઈ બાજુ કરી છે ફરિયાદ? અમે જાદર પોલીસ સ્ટેશનમાં ગયા અને ત્યાં મારા નામથી FIR દર્જ કરી છે, અને મારી જોડે બીજા 30 થી 40 વ્યક્તિઓના નિવેદન પણ પોલીસ સ્ટેશનમાં લેવાયેલા છે. અચ્છા, એક સવાલ મારો અહીંયા બને છે કે એ લોકો કંઈક 500 ના કવરની કંઈક વાત કરેલી હતી. હા, એટલે 3500 રિટર્ન આપવાના હતા. 7 દિવસ કથા ચાલવાની હતી, એટલે 1 દિવસના 500 એટલે 7 દિવસના 3500 એ રોજના 500 પ્રમાણે રિટર્ન આપવાના. ડિપોઝિટ પેટર્નની વાત હતી ટૂંકમાં 3500 રૂપિયા ટોકન ડિપોઝિટ લીધેલી, અને એ પણ જો તમે 7 દિવસ ત્યાં કથા સાંભળો તો તમને 3500 રિટર્ન મળે. જે તમે હાલ પોલીસ સ્ટેશન જઈને એના પછી શું પ્રોસેસ થઈ છે એના અપડેટ કોઈ છે તમારા જોડે? એટલે ત્યાંના PI સરે એવું કીધું કે અમે હવે પ્રોસેસ અમારી ચાલુ છે, અને અત્યારે આજે જ પણ મારી જોડે એક વ્યક્તિનો વિડીયો કોલથી PIએ બતાવ્યો ફોટો, પણ એ વ્યક્તિ હતો નહીં, અને આ રીતની અપડેટ શરૂ થઈ ગઈ છે. બીજા બી વ્યક્તિઓ પણ છે, એમની સાથે પણ કદાચ છેતરપિંડી થઈ છે. તમારું શું નામ છે? મારું નામ મનુભાઈ. તમારી સાથે પણ છેતરપિંડી છે? હા, મારી સાથે પણ છેતરપિંડી થઈ. ક્યારે એક્ઝેક્ટલી આઈડિયા આવ્યો કે છેતરપિંડી થઈ છે આ પ્રકારની? ત્યાં પહોંચે ત્યાં પહોંચ્યા પછી ઓફિસે પહોંચ્યા પછી? ઓફિસ પહોંચ્યા પછી અમે તેમને બધી વાત કરી, બધી પૈસા આપ્યા. જી જી જી. તમારી સાથે પણ? હા, મારું નામ પરેશ સુરેશભાઈ રહ્યા. હવે આ 3500 રૂપિયા ભર્યા રોકડા, એ વખત અમે માહિતી લીધી તો આ 3500 અમારું ત્યાં આપવાના ખરા અહીંયા, પણ તો રિટર્ન પાછા આપીએ દેવાના. તો એ રહેવાની, ખાવાની, પીવાની બધી વ્યવસ્થા હતી, સાધનની વ્યવસ્થા હતી. અને 11 વાગે મને કહ્યું 11 વાગે વિસ્તાર લઈને આવી જજો સ્થળ ઉપર. અમે 11 વાગે જે સ્થળ ઉપર ગયા એ જગ્યાએ સ્થળની ઓફિસની જગ્યાએ અંદર સોફા, ખુરશીઓ બધું જ હતું, પણ એ સ્થળ ઉપર કોઈ હાજર નહોતું, તાળું એ નહોતું, ખુલ્લી ઓફિસ હતી. બિલકુલ. એ લાપતા આવ્યો હતો માણસ, પણ ઓલા પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. મારો એક સવાલ સર અહીંયા એ બને છે કે 3500 ઇઝ નોટ અ બિગ ડીલ. 3500 જો કદાચ કોઈને જાય તો એ મોટી રકમ નથી, પરંતુ છેતરપિંડીના 3500 રૂપિયા જાય તો ઇટ્સ અ વેરી વેરી બિગ ડીલ, અને તે પણ ધર્મના નામે. છતાંય જી મારા જાણવા મુજબ એ અમને એવું પણ કહેતો કે એક નહીં, મેં 7 લક્ઝરી સ્લીપર કોચ કરેલી છે, અલગ અલગ વિસ્તારથી. અમે વડાલી વિભાગમાંથી 50 થી 60 વ્યક્તિ હતા,
ચોરીવાડા અને કડિયાદરાના પણ 50 થી 60 હતા. અંબાજી સિરોહીના પણ એક બસના પેસેન્જર ત્યાં હતા અને બાકીની 3-4 બસોના પેસેન્જર અહીંયા વડાલી અને ઈડર તાલુકાના ઇન્ટિરિયર વિલેજના હતા. મારી જોડે આ જે ફરિયાદ થઈ છે એમાં પણ 40 થી 45 વ્યક્તિના નિવેદન લેવા આવેલા છે ત્યાં અને એમની પાવતીઓ પણ પોલીસ સ્ટેશનમાં રજૂ કરી છે, પૈસા ભર્યા. હું તમને એ જ પૂછવા માંગતો હતો કે કુલ 14,000 રૂપિયાની ફરિયાદ ઓન પેપર હાલ બતાવી રહ્યા છે જે સિસ્ટમ છે. મારો પ્રશ્ન જ ત્યાં થાય છે કે આટલી બધી છેતરપિંડી, તમે કહ્યું કે કોઈક બાજુથી 50 હતા, કોઈક બાજુથી 60, કોઈક બાજુથી 18, કોઈક બાજુથી 17, કોઈક બાજુથી 20, તો અલ્ટિમેટલી એક હ્યુજ નંબર ક્રિએટ કરે છે કે જે છેતરપિંડીમાં થયો હશે. લોકો કેમ સામે નથી આવી રહ્યા? જેટલી સંખ્યામાં આવવા જોઈએ એટલા લોકો સામે કેમ નથી આવી રહ્યા? એવું માની જાય કે 3500 જાય તો કંઈ વાંધો નથી. અહીંયા વધુ પડતા આની અંદર સામેલ થયેલો વર્ગ છે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ છે. એક બાજુ એ લેબર મજૂરી કરતો વર્ગ છે. આ બધું મજૂરી છોડીને ત્યાં જાય તો 3500 તો ગયા અને એ જે તે દિવસની મજૂરી પણ એમની જાય. અને એ ભયથી હવે મારી જોડે ભદ્રેશ્વરના જ વ્યક્તિ આવેલા, 17 વ્યક્તિ હતા, આપણે 3 વ્યક્તિ જ બધાની પાવતી લઈને જ આવેલા. કોઈ પૂછ્યું કેમ બધા નથી આવ્યા, તો ભાઈ બધા લેબર મજૂર છે. અહીંયા જો આજે આવે તો એમની લેબરિંગ જાય, એમનું ઘરનું ભરણ પોષણ ના પડતું હતું. એટલે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના જ પૈસા છે અને એ લોકો આ રીતે સમય બગાડીને ફરીથી બીજા દિવસના રોજ બગાડી અને ત્યાં જઈ ના શકે એટલે નથી પહોંચ્યા. નહીં તો અલગ ક્ષેત્રમાંથી વડાલી પણ પોલીસ સ્ટેશનમાં, વડાલી ન્યૂઝપેપરની અંદર પણ એ આવ્યું છે, ગુજરાત સમાચારની અંદર પણ આવેલું છે અને સંદેશમાં પણ અલગ અલગ વિભાગના આ બધું જ ફ્રોડ થયેલું અહીંયા આવેલું છે. જી, તમારો કોઈ સવાલ? જી ચોક્કસથી. તો જે હાલ જાણી શકીએ છીએ કે કેટલા આંકડા પ્રમાણે કોઈ અંદાજો થઈ શકે છે તમને? એવું રફ એસ્ટિમેટ એવું છે કે 7 બસના પેસેન્જર કહેતો હતો, પણ 7 કરતાં પણ એને એવું કોઈ બસ તો કરવાની જ હતી નહીં. એટલે 7 કરતાં પણ વધુ લોકો અહીંયા શિકાર બન્યા છે અને લમસમ 15 થી 20 લાખનું આ સંભળાઈ રહેલું છે. ચોક્કસથી. તો જોઈ શકો છો જે રીતે આપણે આજે ઈડર તાલુકાનાरहेડા ગામે છીએ અને જ્યાં આપણે જાણ્યું કે અહીંયા જે ફરિયાદના નામે જે ઠગાઈ થઈ છે, જે ઠગબાજ, હાલ તો પોલીસ સક્રિય છે, તેને શોધ તપાસ ચાલુ છે. અહીંના જે પીઆઈ છે તે પર તપાસમાં આદરેલા છે, તપાસમાં ગયેલા છે અને અમે જે રીતે હાલ ઇન્ક્વાયરી કરી રહ્યા છે તે રીતે ટૂંક સમયમાં આ જે ઠગબાજ છે તેને ઝડપી લેવામાં આવશે. આ વખતે માંગણી એવી કરીએ છીએ કે ઠગબાજ જ્યારે પકડાય ત્યારે એની એવી દશા અને વલા કરવામાં આવે કે જે ધર્મના નામે છેતરપિંડીઓ વારંવાર તે કરતો જઈ રહ્યો છે. વારંવાર લોકોને ચશ્મા પહેરાવીને તે લોકોની પાસેથી અંધકાર આપીને ઉજવાલું છીનવી રહ્યો છે. છેતરપિંડીના નામે ગમે તે કરી રહ્યો છે. ખાખીનો એવી ધાકને એક ડર તો બેસે કે કમસે કમ બીજી વાર આ કૃત્ય કરતા તેને વિચાર આવે કે આ કૃત્ય મને ના કરવું જોઈએ. એટલી જ માંગણી ટાઈમ્સ ઓફ ગુજરાત અને બીજાપુરની ખબર અમને બંને જણા કરી રહ્યા છે અને એ જ વાત સાથે આ વિડીયોને વિરામ આપ્યો છે. મને સાથી પત્રકાર બાબા સાહેબ રજા આપશો. ધન્યવાદ.